સાબરકાંઠાના હિંમતનગરમાં નશાબંધી અભિયાન હેઠળ ડિવિઝન પોલીસે મોટી સફળતા મેળવી છે। છાપરા વિસ્તારમાં આવેલી આવાસ યોજનાના એક ફ્લેટમાં ગાંજાનો મોટો જથ્થો ઉતર્યો હોવાની સચોટ બાતમી મળતા જ પોલીસની ટીમે ઓચિંતી રેડ પાડી હતી। આ કાર્યવાહી દરમિયાન પોલીસે 6 કિલો અને 400 ગ્રામથી વધુ પ્રતિબંધિત ગાંજાનો જથ્થો અને અન્ય સામગ્રી મળીને કુલ રૂપિયા 3.25 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પોલીસે આ મામલે એફએસએલની ટીમની મદદ લઈને જથ્થાની પુષ્ટિ કરી છે અને ઘટના સ્થળેથી આરોપીની અટકાયત કરી છે। પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ નશીલો પદાર્થ બહારથી મંગાવવામાં આવ્યો હતો। હાલ પોલીસે પકડાયેલા આરોપીના ગુનાહિત ઇતિહાસની તપાસ કરી રહી છે અને તેને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે। આ કેસમાં સંડોવાયેલા અન્ય 3 ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે અલગ અલગ દિશામાં તપાસ તેજ કરી છે, જેથી આ ડ્રગ્સ નેટવર્કના મૂળ સુધી પહોંચી શકાય। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર એ ડિવિઝન છાપરિયા આવાસ યોજના ખાતે બ્લોક નંબર બી માં એક વ્યક્તિના ત્યાં પ્લાસ્ટિકના 2 થેલામાં ગાંજો આવેલાની હકીકત એક પોલીસ કોન્સ્ટેબલને બાતમી મળેલી। એ આધારે 2 સરકારી પંચો, એફએસએલ અધિકારી તેમજ રેડિંગ પાર્ટીની ટીમ સાથે રેડ કરતા 6 કિલો 413 ગ્રામ માદક ગાંજો મળી આવેલો અને એક આરોપી મળી આવેલો જેનું નામ શંકર સલાટ, ઉંમર વર્ષ 21 છે, જેને પોલીસે કાયદેસર કાર્યવાહી કરી અટક કરેલ છે। અન્ય 2 આરોપીઓ જેના ટૂંકા નામ મળેલ છે સવાભાઈ તથા ભરતભાઈ, જે બંને વોન્ટેડ છે, જેની તપાસ તજવીજ હાલમાં ચાલુ છે। પકડાયેલા આરોપીને નામદાર કોર્ટમાં આજે રજૂ કરી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવનાર છે।